ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. અત્યાર સુધી આપણે નકશાઓ જોયા, બરાબર, 3 એપિસોડ. હવે તમે જાતે પણ અભ્યાસ કરી શકો છો, રાઈટ, અને વધારે સારી સમજણ ઈશ્વરના વચનોને સાથે રાખીને તમે મેળવી શકો છો. ઓકે, હવે આગળ વધીએ અને આપણે આપીએ અનુક્રમણિકા પર. બાઇબલની અનુક્રમણિકા, રાઈટ, 39 પુસ્તકો જૂના કરારની અનુક્રમણિકામાં આપણને આપેલા છે. અત્યાર સુધી ખાલી એ પુસ્તકો ક્યાં આવેલો છે, એની શરૂઆત ક્યાંથી થાય છે, એનું પેજ શોધવામાં જ આપણે નંબર્સ જોતા હઈશું, કદાચ અધ્યાય જોતા હઈશું, કેટલા અધ્યાય હશે, બરાબર. પણ તમે આજથી આપણે બીજા 3 એપિસોડ, એટલે આજનો એપિસોડ ને બીજા 2 એપિસોડ આપણે જૂના કરારના આ પુસ્તકોની જે અનુક્રમણિકા છે એને સમજવાના છે. ધ્યાનથી સમજજો. ઉત્પત્તિ, નિર્ગમન, લેવી, ગણના અને પૂર્ણ નિયમ એ તોરાહ કહેવામાં આવે છે, એટલે કે મૂસાનું નિયમ શાસ્ત્ર, જૂનું નિયમ શાસ્ત્ર કહેવામાં આવે છે. એ મૂસાના 5 પુસ્તકો એ છે. ત્યાર પછી યહોશુઆ, ન્યાયાધીશો, રૂથ, પહેલો બીજો સમુએલ, પહેલો બીજો રાજા અને પહેલો બીજો કાળ વૃત્તાંત. ત્યાં સુધી આજે સમજવાના માટે પ્રયત્ન કરીએ, રાઈટ. હવે ધ્યાનથી વાંચો તમે તો ખ્યાલ આવે કે ઉત્પત્તિનો 1 થી 11 અધ્યાય, બરાબર, અને એની વચ્ચે 12મો અધ્યાય ચાલુ થાય એટલે 11 થી 12મા અધ્યાયની વચ્ચે એક પુસ્તક આવે, રાઈટ. હા, અને એ પુસ્તકનું નામ તો અયુબ, બરાબર. ઉત્પત્તિ 11મા અધ્યાય અને 12મા અધ્યાયની વચ્ચે એક પુસ્તક મૂકવું પડે જો સમજણ મેળવવી છે તો. એ પુસ્તક એટલે અયુબનું પુસ્તક ત્યાં એડ કરવું પડે, બરાબર. અને ત્યાર પછી આગળ વધતા વધતા આપણે બીજા સિક્વન્સમાં લાઈનમાં જોઈએ તો પહેલો બીજો કાળ વૃત્તાંત જોઈએ, બરાબર. પહેલો કાળ વૃત્તાંત, એનો પહેલો અધ્યાય અને એની પહેલી કલમનો પહેલો શબ્દ જો તમે શોધીને વાંચો તો ત્યાં એ શબ્દ એ તો તમને ઉત્પત્તિમાં લઈ જશે, બરાબર. અને બીજા કાળ વૃત્તાંતનો છેલ્લો અધ્યાય ને એનો છેલ્લો પેરેગ્રાફ તમે વાંચો તો ત્યાં આગળ જે રાજા ઢંઢેરો પીટાવે છે એ રાજા તો કોરેશ રાજા, જેના સંદર્ભની અંદર યશાયા પ્રબોધકે ઓલરેડી ભવિષ્યવાણી કરી હતી, રાઈટ. ઈશ્વરનો આત્માથી પ્રેરાઈને કીધું હતું કે મારો સેવક કોરેશ મારે સારું યરુશાલેમ ફરીથી બાંધશે, બરોબર. એ ભવિષ્યવાણી ત્યાં પૂરી થાય છે. ક્યાં? બીજો કાળ વૃત્તાંત એના છેલ્લા અધ્યાયની છેલ્લી કલમોની અંદર. તો પહેલો ને બીજો કાળ વૃત્તાંત છે એને આપણે શું સમજવાનું? પહેલો કાળ વૃત્તાંત, પહેલો અધ્યાય, પહેલી કલમ અને પહેલો શબ્દ ક્યાં લઈ જાય છે? ઉત્પત્તિની અંદર. જ્યારે બીજો કાળ વૃત્તાંતનો છેલ્લો અધ્યાય અને છેલ્લો પેરેગ્રાફ આપણને ક્યાં રાખે છે? એ બાબેલના બંદીવાસમાંથી પાછા આવવાના હતા અને જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી યશાયા પ્રબોધક દ્વારા એ ત્યાં પરિપૂર્ણ થાય છે. એનો મતલબ શું થયો કે પહેલો બીજો કાળ વૃત્તાંત છે એ મિની કરાર છે, મિની જૂનો કરાર, રાઈટ. તમે અભ્યાસ કરજો, તમે વચન ખોલીને વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો તો તમને આ દિશાની અંદર ખ્યાલ આવશે, બરાબર. પછી આગળના બીજા પુસ્તકો આપણે આવતીકાલે જોઈશું, રાઈટ. આટલી બાબતો સમજવા માટે પ્રભુ તમને કૃપા આપે, સહાય કરે. મે ગોડ બ્લેસ યુ. હેવ અ ગુડ ડે. બાય બાય.